નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ પરમાર. ધોરણ 12 તેમજ જેઈ અને નીટ અને ગુજકેટની જેવી પરીક્ષાઓ છે, આ પરીક્ષાઓને અનુલક્ષીને અમુક જે કેમિકલ રિએક્શન હોય બરાબર છે, એ પ્રક્રિયાઓની આજે આપણે ડિસ્કસ કરવાના છે. અને એ પ્રક્રિયાઓ આપણા માટે ઘણી ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો દીકરાઓ કે આ રિએક્શન જેટલી પણ છે એ બધી જ રિએક્શન તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, કાં તો જેઈ નીટ માટે તમને એક પછી એક કન્વર્ઝેશનમાં તમને હેલ્પ થઈ શકે છે. બરાબર છે. તો આપણે શરૂઆત કરીએ છીએ વારાફરતી. તો સૌથી પહેલાં રિએક્શન જે છે દીકરાઓ એ બેન્ઝીનમાંથી સ્ટાયરીન છે. તો આપણે સૌથી પહેલાં એના પર બ્રેકેટ કરી દઈએ. અને બેટા ખાસ યાદ રાખજો કે અત્યારે હું તમારી પાસે આઈ કોન્ટેક્ટ ના કરી શકું, કેમ કે મારું ધ્યાન અહીંયા સ્ક્રીન પર હશે એટલા માટે. બરાબર. તો શરૂઆત કરીએ બેન્ઝીનમાંથી સ્ટાયરીન. બરાબર. બેન્ઝીનમાંથી સ્ટાયરીન શરૂઆત કરીએ છીએ. બેન્ઝીનમાંથી સ્ટાયરીન તમને સ્ક્રીન દેખાતી હશે, અને બેન્ઝીનમાંથી સ્ટાયરીન કેવી રીતે બને છે એ પણ તમને અહીંયા આપેલું છે. બરાબર છે. તો હવે આપણે ધ્યાન આપી દઈશું અને વારા ફરતી એક પછી એક રિએક્શન ઉપર ફોકસ કરીશું. બરાબર. ચાલો શરૂઆત કરું છું કે બેન્ઝીનમાંથી સ્ટાયરીન બેટા બનાવવું છે તો સૌથી પહેલાં આપણી પાસે શું હોવું જોઈએ. બરાબર. તો આપણી પાસે બેન્ઝીન છે. બરાબર. બેન્ઝીન છે આપણી પાસે, જોઈ શકો છો તમે. અને બીજી એક ખાસ વસ્તુ દીકરાઓ કે સ્ટાયરીન જે છે એ સ્ટાયરીનનું બંધારણ યાદ હોવું જોઈએ. બરાબર. તો સ્ટાયરીનનું બંધારણ શું છે દીકરાઓ? તો યાદ રાખો કે બેન્ઝીન રિંગ છે આપણી પાસે, જોઈ લો તમે C6H5. બરાબર. અને એની ઉપર CH ડબલ બોન્ડ CH જ્યારે આવે દીકરાઓ ત્યારે કહીશું આપણે સ્ટાયરીન. ખાસ યાદ રાખજો. બરાબર. સ્ટાયરીનનું બંધારણ યાદ હોવું જરૂરી છે. એટલે જે પણ રિએક્શન તમે ભણવાના છો, જે રિએક્શન તમારે કન્વર્ઝન કરવાનું છે, તો સૌથી પહેલાં એનું સ્ટાર્ટિંગ મટીરિયલ તમારે શરૂઆત ક્યાંથી કરવાની છે, એ શરૂઆત જ્યાંથી કરવાની છે એ તમને ક્લિયર હોવું જોઈએ. બીજી એક ખાસ વસ્તુ દીકરાઓ કે શરૂઆત પછી તમને બીજી એક વસ્તુ ખબર હોવી જોઈએ કે તેની અંદર જે અંતિમ નિપજ છે, નિપજ જે મળવાની છે. બરાબર. અંતિમ પ્રોડક્ટ છે એટલે આપણે નિપજની વાત કરીએ ડાયરેક્ટ. બરાબર. જે આપણી પાસે નિપજ છે એ નિપજ કઈ છે, નિપજનું બંધારણ શું છે એ આપણને ખબર હોવું જોઈએ. સૌથી પહેલાં કહી દીધું મેં તમને કે પ્રક્રિયકનું બંધારણ, પ્રક્રિયક. બરાબર. અને નિપજ, નિપજ આ બંને તમને ખબર હોવી જોઈએ દીકરાઓ. બરાબર. જો તમને આ ખબર હશે દીકરાઓ તો જ તમે રસ્તો કરી શકશો કે તમારે કઈ કઈ સ્ટેપ ફોલો કરવા પડશે. બરાબર. તો સૌથી પહેલાં આપણી પાસે આપણને ખબર છે કે બેન્ઝીનની ઉપર જે CH ડબલ બોન્ડ CH આવે, CH2 આવે તો એને આપણે સ્ટાયરીન કહીએ. તો સૌથી પહેલો ટાર્ગેટ આપણો એ રહે દીકરાઓ કે બેન્ઝીન રિંગની ઉપર આપણે CH 2 કાર્બન લાવવા જરૂરી છે. એટલે 2 કાર્બનવાળું આલ્કાઇલ ગ્રુપ એટલે ઇથાઇલ ગ્રુપ લાવવું જરૂરી છે. બરાબર. તો એના માટે દીકરાઓ આપણી પાસે રિએક્શન છે કઈ, તો કે આપણે જાણીએ છીએ ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન. ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન. બરાબર. તો આલ્કાઇલેશન જો દીકરાઓ કરીએ તો એની અંદર આપણી પાસે CH2 બોન્ડ CH3 તમે જોડી શકો છો. બરાબર. એટલે શું તો કે CH2 બોન્ડ CH3 તમે કોના દ્વારા તો કે આલ્કાઇલેશન દ્વારા જોડી શકો છો. તો આલ્કાઇલેશન પ્રક્રિયા કોની સાથે થાય તો કે દીકરાઓ ઇથાઇલ ક્લોરાઇડ. બરાબર. ઇથાઇલ ક્લોરાઇડ. ઇથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા આપણે નિર્જળ AlCl3ની હાજરીમાં કરીએ. આપણને ખબર છે કે નિર્જળ AlCl3ની હાજરીમાં જ્યારે પણ આપણે પ્રક્રિયા કરીએ તો નિર્જળ AlCl3ની હાજરીમાં જે પ્રક્રિયા થશે અને 355 કેલ્વિન તાપમાન અહીંયા આપણને આપેલું છે. જો ધ્યાનથી દીકરાઓ કે કયું છે એ પ્રમાણે કે નિર્જળ AlCl3 સાથે સાથે 355 કેલ્વિન તાપમાન જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ દીકરાઓ ત્યારે આપણને ઇથાઇલ બેન્ઝીન મળે છે. એટલે બેન્ઝીન રિંગ તો ખરી જ, બેન્ઝીન રિંગ તો ખરી જ, પણ એના ઉપર CH2 બોન્ડ CH3 બરાબર જે તમે આપણે જોડવાનું હતું તે, એટલે ઇથાઇલ બેન્ઝીન મળશે દીકરાઓ. અને અહીંયાથી એક Cl અને અહીંયાથી તમે એક હાઇડ્રોજન છૂટો પાડશો દીકરાઓ. શું કે હાઇડ્રોજનના વિસ્થાપનથી તમે ત્યાં જોડશો તો એ હાઇડ્રોજન અને Cl ભેગા થઈને શું બનાવી દેશે દીકરાઓ? HCl. ખાસ યાદ રાખજો HClની નિપજ, HCl આપણને ઉપનિપજ થઈ જશે. ફરીવાર હવે આપણો ટાર્ગેટ છે કે અહીંયાથી આપણે ડબલ બોન્ડ લાવવા. તો ડબલ બોન્ડ લાવવા માટે તમારે એક હાઇડ્રોજન અહીંયાથી ઓછો કરવો પડશે અને એક હાઇડ્રોજન અહીંયાથી ઓછો કરવો પડશે. તો એના માટે દીકરાઓ હાઇડ્રોજન કાઢવો છે એટલે કઈ પ્રક્રિયા? તો ડિહાઇડ્રોજનેશન. બરાબર. ડિહાઇડ્રેશન પ્રક્રિયા કરો. અહીંયા તમને આપેલું છે, તમે જોઈ શકો છો. ડિહાઇડ્રેશન પ્રક્રિયા તમે કરી શકો છો. બરાબર. ડિહાઇડ્રેશન પ્રક્રિયા તમે કરો દીકરાઓ. ડિહાઇડ્રેશન પ્રક્રિયા કરો. બરાબર. ડિહાઇડ્રેશન પ્રક્રિયા માટે આપણી પાસે ઝિંક ઓક્સાઇડની હાજરીમાં 903 કેલ્વિન તાપમાને ઇથાઇલ બેન્ઝીનમાં ડિહાઇડ્રેશન કરીશું. એટલે એમાંથી આપણને 2 હાઇડ્રોજન દૂર થાય અને કાર્બનની એક વેલેન્સી જે ખાલી પડી એ ડબલ બોન્ડ થકી જોડાઈને પૂરી
થશે, બરાબર. તો આ બંધારણ થઈ ગયું દીકરાઓ સ્ટાયરીન. અને એને બીજું નામ કહેવું હોય તો દીકરાઓ યાદ રાખજો, વિનાઇલ બેન્ઝીન કહીશું આપણે. શું કહીશું? વિનાઇલ બેન્ઝીન. ખાસ એકવાર રિએક્શનને દીકરાઓ જુઓ, સમજો, કારણ કે આ પ્રક્રિયા પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. એકવાર ધ્યાનથી રિએક્શનને જુઓ દીકરાઓ. આગળ આપણે બીજા પેજ પર જઈએ, જે આપણી બીજી પ્રક્રિયાઓ સમજીએ દીકરાઓ. તો બીજી પ્રક્રિયા આપણી કઈ છે જુઓ નેક્સ્ટ. આપણી પાસે બેન્ઝીનમાંથી, હું સ્ક્રીન જે છે એને અહીંયા ઉપર લઈ લઉં, બરાબર છે. બેન્ઝીનમાંથી આપણે બેન્ઝોઇક એસિડ બનાવવાનો છે. તો આપણે પહેલાં એને બ્રેકેટમાં મૂકી દઈએ દીકરાઓ. શું છે? બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ. તો સૌથી પહેલાં બેન્ઝોઇક એસિડનું બંધારણ યાદ હોવું જોઈએ. તો બેન્ઝોઇક એસિડનું બંધારણ દીકરાઓ કોમન છે અને આવડે એવું છે, બરાબર. તો કે બેન્ઝીન રિંગની ઉપર શું આવશે? COOH ગ્રુપ. જો તમે જોઈ શકો છો બેન્ઝીન રિંગની ઉપર શું આવે? COOH ગ્રુપ. તો આ શું થઈ જશે? બેન્ઝોઇક એસિડ. હવે શરૂઆત આપણે ક્યાંથી કરવાની છે? તો કે બેન્ઝીનથી શરૂઆત કરવાની છે, બરાબર. અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બરાબર છે, ખાસ યાદ રાખજો. અહીંયા ઇથાઇલ બેન્ઝીન કરેલું છે, પણ આપણે ઇથાઇલ બેન્ઝીન આવશે નહીં. આપણે થોડું એને કાઢી નાખીએ, બરાબર છે. ઇથાઇલ બેન્ઝીન છે એ આવે નહીં. અહીંયા શું આવશે દીકરાઓ? બેન્ઝીનથી આપણે શરૂઆત કરવાની છે, બરાબર. બેન્ઝીનથી શરૂઆત કરીશું, બરાબર. તો બેન્ઝીનથી આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં બેન્ઝીનની જે પ્રક્રિયા જે છે એ આપણે શું કરવું પડશે? તો કે એની અંદર પહેલાં મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો, બરાબર. એટલે મિથાઇલ ક્લોરાઇડની ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા. કઈ? ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા. તો તમે જોઈ શકો છો. અને નિર્જળ AlCl3ની હાજરીમાં 353 કેલ્વિન તાપમાને. આગળ આપણે 2 કાર્બન ઉમેરવાના હતા એટલે 355 કેલ્વિન લીધા હતા દીકરાઓ. અત્યારે 353 કેલ્વિન લીધેલા છે, ખાસ યાદ રાખજો. 353 કેલ્વિન લીધેલા છે, બરાબર છે. તો આપણને શું જોવા મળે? તો કે બેન્ઝીન રિંગની ઉપર એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને ત્યાં શું જોડાશે? Ca3. એટલે આપણે કહીશું મિથાઇલ બેન્ઝીન. શું કહીશું? મિથાઇલ બેન્ઝીન. યાદ રાખજો, મિથાઇલ બેન્ઝીન, બરાબર. જેને સામાન્ય નામ ટોલ્યુઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ટોલ્યુઇન તમને અહીંયા નામ આપેલું છે, બરાબર. ખાસ યાદ રાખજો, ટોલ્યુઇન તમને અહીંયા નામ આપેલું છે. એક હાઇડ્રોજન અને જે Cl રિમૂવ થઈને HCl બનાવે છે અહીંયા આપી દીધેલા છે. હવે ફર્ધર આપણે એનું શું કરવું છે? ઓક્સિડેશન દીકરાઓ. ફર્ધર આપણે શું કરવું છે? ઓક્સિડેશન. કેમ કે અંદર આપણે ઓક્સિજનનો ઉમેરો કરવાનો છે. તો ઓક્સિજન ઉમેરવા હોય દીકરાઓ તો આપણી પાસે કોઈ ઓક્સિડેશન કરતા જોઈએ, બરાબર. તો KMnO4. હવે તમે ધોરણ 10ની અંદર પણ શીખેલા છો દીકરાઓ કે જ્યારે ઓક્સિડેશન કરવાનું હોય, બરાબર, ત્યારે KMnO4 ઉમેરી એટલે બેટા એને બેઝ આલ્કલાઇન કરવો પડે. એટલે આપણે અહીંયા એક બેઝ પણ ઉમેરેલો છે. KOSની હાજરીમાં આપણે KMnO4 ઉમેરીએ છીએ, બરાબર. તો ઓક્સિડેશન થશે. અને ઓક્સિડેશન આપણને ખબર છે દીકરાઓ. ઓક્સિડેશનમાં શું હોય? તો કે સર ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર કરો. તો અહીંયા શું થાય છે દીકરાઓ કે બે હાઇડ્રોજન જે છે તમારી પાસે એ 2 હાઇડ્રોજન નીકળી જાય છે. ખાસ યાદ રાખજો, 2 હાઇડ્રોજન શું થાય છે? નીકળી જાય છે. અને 2 ઓક્સિજન ઉમેરાઈ જાય છે, બરાબર. એટલે અહીંયા COO અને 2 હાઇડ્રોજન નીકળી ગયા એટલે 1 હાઇડ્રોજન વધ્યો એટલે H. તો COOH, બરાબર. અને અહીંયા શું તમારું મળશે? H2O, બરાબર. H2O યાદ રાખજો ખાસ. એટલે આ એક પ્રક્રિયા થઈ ગઈ દીકરાઓ કે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ જે અતિ જ મહત્ત્વની પ્રક્રિયા છે અને પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ આને પણ એક વખત યાદ રાખજો દીકરાઓ. એનાથી આગળની રિએક્શન સમજીએ દીકરાઓ. 3જા નંબરની રિએક્શન જોઈએ તો કે આપણી પાસે અત્યારે જે રિએક્શન છે એ રિએક્શન છે ટોલ્યુઇનમાંથી બેન્ઝીન. યાદ રાખજો, ટોલ્યુઇનમાંથી બેન્ઝીન દીકરાઓ. ટોલ્યુઇનમાંથી બેન્ઝીન બનાવો છે. કેવી રીતે બનશે દીકરાઓ એ પણ સમજીએ. તો સૌથી પહેલાં ટોલ્યુઇનનું બંધારણ ખબર હોવી જોઈએ દીકરાઓ. તો હમણાં જ આપણે ટોલ્યુઇનનું બંધારણ જોયું, બરાબર. તમને યાદ હોય તો હમણાં જ આપણે ટોલ્યુઇનનું બંધારણ જોયું અને એ ટોલ્યુઇનનું બંધારણનો આપણે ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલાં ટોલ્યુઇનના બંધારણથી આગળ જઈએ તો એનું ઓક્સિડેશન કરીએ અને ઓક્સિડેશન કરીને શું લાવવું છે આપણે? COOH. તો COOH ગ્રુપ લાવી દીધું. અને ફરીવાર જ્યારે સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરીએ દીકરાઓ ત્યારે CO2 ઉપરથી દૂર થાય, બરાબર. અને આપણી જોડે હાઇડ્રોજન તો રહેવા દેવાનો, CO2 દૂર થશે અને હાઇડ્રોજન રહેવા દેવાનું છે ત્યાં એટલે આપણી જોડે બેન્ઝીનનું ફોર્મેશન
થઈ જશે દીકરાઓ, બરાબર. એટલે આ એક પ્રક્રિયા જે છે પણ એ પણ ઘણી જ મહત્ત્વની છે. શું કર્યું એને એક વખત ફરીથી રિકોલ કરી લઈએ દીકરાઓ કે અહીંયા આપણી પાસે, બરાબર, અહીંયા આપણી પાસે શું છે, ટોલ્યુઇન છે, મિથાઇલ બેન્ઝીન છે, એનું ઓક્સિડેશન કર્યું KMnO4 વડે, KOH વડે, થોડું હીટિંગ આપ્યું છે અહીંયા, બરાબર. અને એમાંથી આપણને બેન્ઝોઇક એસિડ મળેલો છે જે આપણે આગળ પ્રક્રિયા જોઈ છે. બેન્ઝોઇક એસિડની સોડા લાઇમ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે દીકરાઓ NaOH અને COO સાથે, બરાબર, તો એમાંથી બેન્ઝીન બને છે એટલે કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે, બરાબર. અને પછી શું બનશે દીકરાઓ, બેન્ઝીન. તો આ એક પ્રક્રિયા છે, એ પણ મહત્ત્વની છે, તો એને પણ દીકરાઓ ધ્યાનથી યાદ રાખવી, બરાબર છે દીકરાઓ. તો મિત્રો હવે આપણે જે વાત કરવાના છે દીકરાઓ એ એસિટિલિનમાંથી ઇથેનોલ, એસિટિલિનમાંથી ઇથેનોલ એટલે કે એસિટાલ્ડિહાઇડ કેવી રીતે બનશે એની ચર્ચા કરવાના છે. ખાસ યાદ રાખજો, એસિટાલ્ડિહાઇડમાંથી ઇથેનોલ કેવી રીતે બને છે એ જોઈએ ફટાફટથી. તો આપણે સૌથી પહેલાં આપણા જે થિયરી છે એના પર બ્રેકેટ કરી દઈએ. સૌથી પહેલાં તો કામ એ જ છે આપણી પાસે, સૌથી પહેલાંનું કામ, બરાબર. તો સૌથી પહેલું કામ આપણે બ્રેકેટ કરવાનું કરીશું, બરાબર. તો આપણે જે ભણવાનું છે એ શું છે, એસિટિલિનમાંથી ઇથેનોલ અથવા તો એસિટાલ્ડિહાઇડ, યાદ રાખજો એસિટાલ્ડિહાઇડ, બરાબર છે. તો સૌથી પહેલાં આપણી પાસે એસિટિલિન શું છે એ આપણને ખબર હોવી જોઈએ દીકરાઓ. તો એસિટિલિન જે છે એ એસિટિલિન એટલે કે CH ટ્રિપલ બોન્ડ CH, CH ટ્રિપલ બોન્ડ CH, યાદ રાખજો CH ટ્રિપલ બોન્ડ CH. CH ટ્રિપલ બોન્ડ CH તમને ખબર છે કે શું હશે, તો કે સર CH ટ્રિપલ બોન્ડ CH કહીએ એટલે આપણી પાસે તરત આવી જશે શું, તો કે ઇથાઇન, અને જેને કહીશું આપણે એસિટિલિન. તો સૌથી પહેલાં એની અંદર આપણે H2O ઉમેરીશું. H2O ઉમેરીએ એટલે બેટા શું થાય, તો કે અહીંયાથી એક બોન્ડ તૂટી જશે અને એક હાઇડ્રોજન આ કાર્બન પર અને બીજો જે OH છે એ જે છે એ તમને આ કાર્બન પર જોવા મળશે, બીજા નંબરના કાર્બન પર જોવા મળશે ખાસ, બરાબર. તો અહીંયા HgSO4 મંદ HgSO4 અને મંદ H2SO4ની હાજરીમાં 333 કેલ્વિન તાપમાને દીકરાઓ જ્યારે પણ રિએક્શન થાય છે ત્યારે આપણને વિનાઇલ આલ્કોહોલ એટલે CH2 ડબલ બોન્ડ CH OH, બરાબર, વિનાઇલ આલ્કોહોલ જોવા મળે છે. હવે આ વિનાઇલ આલ્કોહોલની આપણે પુનઃરચના કરીએ. શું કરીએ આપણે, પુનઃરચના કરીએ દીકરાઓ, એટલે આપણને CH3CHO એટલે કે ઇથેનોલ એટલે કે એસિટાલ્ડિહાઇડ જોવા મળે છે, બરાબર છે દીકરાઓ. પ્રક્રિયા એકદમ ઇઝી છે, આવડે એવી છે, શાંતિથી સમજો તો ઓટોમેટિક આવડશે, બરાબર છે દીકરાઓ. ખાસ હવે ધ્યાન રાખજો, આગળની એક રિએક્શન જોઈએ આપણે. ચલો હવે અહીંયા જુઓ દીકરાઓ કે આપણી પાસે જે રિએક્શન છે એ રિએક્શનમાં આપણે લેવાનું છે બેન્ઝીનમાંથી મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન, બેન્ઝીનમાંથી મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન. હવે દીકરાઓ બેન્ઝીન પહેલાં સૌથી પહેલાં ખબર હોવી જોઈએ. તો સર બેન્ઝીન તો બધાને ખબર હોય સર, બરાબર છે. તો બેન્ઝીનનું સ્ટ્રક્ચર આપણને આપેલું છે. સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 સાથે જ્યારે આપણે 323થી 333 કેલ્વિન તાપમાને દીકરાઓ જ્યારે પ્રક્રિયા કરીએ છીએ, તો પ્રક્રિયા થાય એટલે પ્રક્રિયાને અંતે આપણને અહીંયા નાઇટ્રેશન પ્રક્રિયા થઈ અને એક સ્થાન પર હાઇડ્રોજનનું વિસ્થાપન નાઇટ્રો સમૂહ વડે થાય છે, બરાબર. તો અહીંયા આપણને નાઇટ્રોબેન્ઝીન જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે કાર્બન છે ત્યાં આગળ આપણને નાઇટ્રો સમૂહ જોડાયેલો જોવા મળે છે, HNO2 જોવા મળશે, બરાબર છે દીકરાઓ. ખાસ બીજી એક વસ્તુ, HNO3 સાથે પ્રક્રિયા કરીએ છીએ એટલે અહીંયાથી NO2 છૂટા પડશે, યાદ રાખજો NO3માંથી NO2 છૂટા પડે છે. હજુ એક ઓક્સિજન અહીંયા બાકી રહેશે અને એક અહીંયાથી હાઇડ્રોજન, અને જે હાઇડ્રોજન વડે તમે વિસ્થાપન કરેલું છે એટલે ત્રણેય ભેગા મળીને શું બનાવી દેશે દીકરાઓ, પાણી, બરાબર. એટલે આ પણ ખાસ યાદ રાખવું જરૂરી છે. હવે એ જે એક વખત નાઇટ્રેશન આપણે કર્યું એટલે આપણને નાઇટ્રોબેન્ઝીન મળી ગયું. હવે એનું ફરીવાર નાઇટ્રેશન જ આપણે કરવાનું છે. તો સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરીશું, સાથે સાથે સાંદ્ર H2SO4, બરાબર, અને 353થી 363 કેલ્વિન તાપમાને આ વખતે પ્રક્રિયા કરીશું. કેટલા કેલ્વિન દીકરાઓ, 353થી 363 કેલ્વિન તાપમાને આ વખતે આપણે પ્રક્રિયા કરીશું. પ્રક્રિયા થશે નાઇટ્રેશન પ્રક્રિયા દીકરાઓ. તો નાઇટ્રો સમૂહ જે છે એ મેટા નિર્દેશક, બરાબર, મેટા નિર્દેશક અસર ધરાવે છે. એટલા માટે અહીંયા આપણને નાઇટ્રો સમૂહ જે છે એ મેટા સ્થાન પર જોવા મળશે. અહીંયા તમને યાદ જ છે કે અહીંયા ઓર્થો કહીએ છીએ, અહીંયા મેટા કહીએ છીએ, અને અહીંયા જે સ્થાન છે એને આપણે પેરા કહીએ છીએ, બરાબર. તો ખાસ આ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો દીકરાઓ. બહુ ઇઝી રિએક્શન છે, મસ્ત રિએક્શન છે, તમને આવડી જાય એવી જ છે, ધ્યાન આપજો ખાસ, બરાબર છે.
તો આ એક રિએક્શનો થઈ ગઈ છે. ચાલો હવે આનાથી આગળ આપણે કેટલીક રિએક્શનો જોઈએ. તો અહીંયા તમને વાત કરી દઉં રિએક્શન આપણે, બરાબર. તો આપણે એક વખત કર્સર બદલી નાખીએ જેથી આપણને જાણવા મળે બધું, બરાબર. તો તમે બેન્ઝીનમાંથી એમ ડાયનાઇટ્રોબેન્ઝીન બનાવવું છે એટલે સૌથી પહેલાં શું કર્યું, બેન્ઝીન લીધું, પછી એનું સાંદ્રે HNO3 ની સાંદ્રે HNO3 સાથે સાંદ્રે H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરી 323 થી 333 કેલ્વિન તાપમાને સૌથી પહેલી નિપજ જે છે દીકરાઓ એ નાઇટ્રોબેન્ઝીન મળે છે. હવે આ નાઇટ્રોબેન્ઝીનનું ફર્ધર પાછું ફરીવાર નાઇટ્રેશન કરવામાં આવે છે 353 થી 363 કેલ્વિન તાપમાને સાંદ્રે HNO3 સાથે પ્રક્રિયા થઈ અને સાંદ્રે H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થઈ આપણને મેટા પર નાઇટ્રો સમૂહ જોવા મળે છે દીકરાઓ, બરાબર. ખાસ ચલો હવે આગળની એક રિએક્શન જોઈએ. તો અહીંયા તમને દીકરાઓ ફિનોલમાંથી એસિટોફિનોન, બરાબર. ખાસ બહુ મહત્ત્વની અને એકદમ ઇમ્પોર્ટન્ટ રિએક્શન કહેવાય, પરિવર્તન કહી શકાય. ફિનોલમાંથી એસિટોફિનોન તો ફિનોલમાંથી એસિટોફિનોન બનાવવું હોય, બરાબર. તો સૌથી પહેલાં તો આપણને એસિટોફિનોનનું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. તો એસિટોફિનોનનું સ્ટ્રક્ચર અહીંયા તમને આપેલું છે દીકરાઓ કે બેન્ઝીન રિંગ છે એના ઉપર CO અને પછી CH3, બરાબર. અને અહીંયા ફિનોલ માટે આપણને બંધારણ આપેલું છે. તો ફિનોલમાંથી આપણે ક્યાં જઈશું, બેન્ઝીનમાં જઈશું. તો બેન્ઝીનમાં જવા માટે ઝીંક રસ સાથે પ્રક્રિયા કરવાની દીકરાઓ અને થોડું હીટિંગ આપીએ એટલે અહીંયા ઝીંક ઓક્સાઇડ મુક્ત થઈ અને આપણને અહીંયા બેન્ઝીન જોવા મળે છે. હવે આ જે બેન્ઝીન છે દીકરાઓ એની એસિટાઇલ ક્લોરાઇડ સાથે અથવા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે દીકરાઓ અને જે પ્રક્રિયા થશે એને કહીશું આપણે એસાઇલેશન પ્રક્રિયા, બરાબર. ખાસ એટલે COCH3 આપણે ઉપર એટેચ કરવાના છે. અહીંયાથી એક Cl અને અહીંયાથી એક હાઇડ્રોજન છૂટા પડીને HCl ભેગા થઈ જશે દીકરાઓ. જો તમે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરો છો દીકરાઓ તો એસિટિક એસિડ મળે છે, ખાસ યાદ રાખજો. એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરશો તો તમને એસિટિક એસિડ મળશે અને એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશો દીકરાઓ તો HCl મળશે અને લાસ્ટમાં આપણને શું મળે છે, જે આપણને જોઈએ છે તે, એટલે કે એસિટોફિનોન મળે છે. ચલો આનાથી આગળ એક રિએક્શન જોઈએ દીકરાઓ, બરાબર. તો ફિનોલમાંથી ટોલ્યુઇન બહુ જ મહત્ત્વની, બરાબર, એવી એક અગત્યની રિએક્શન છે આ. ફિનોલમાંથી પણ ટોલ્યુઇન બનાવો, પરિવર્તન ઇમ્પોર્ટન્ટ છે. તો અગેઇન આપણે દીકરાઓ શું કરવાનું છે, તો કે ફિનોલમાંથી ટોલ્યુઇન જોઈએ તો સૌથી પહેલાં તો આપણે બેન્ઝીનમાં કન્વર્ટ કરવું પડે. તો બેન્ઝીનમાં કન્વર્ટ કરવા માટે આપણને ખબર છે કે સર પહેલાં શું ઝીંક રસ સાથે પ્રક્રિયા કરીશું, હીટિંગ આપીશું, ઝીંક ઓક્સાઇડ મુક્ત થશે, બરાબર, અને આપણને શું જોવા મળશે, બેન્ઝીન. હવે આ જે બેન્ઝીન મળે એનું આપણે આલ્કાઇલેશન કરવાનું એટલે મિથાઇલ ક્લોરાઇડ, બરાબર. તો બેન્ઝીન રિંગ સાથે આપણે જે પ્રક્રિયા કરીશું તો અહીંયાનો જે CH3 છે એ આ જે અહીંયા હાઇડ્રોજન છે, બરાબર, કાર્બન પર જે હાઇડ્રોજન છે એની સાથે વિસ્થાપન પ્રક્રિયા થઈ અહીંયાથી HCl જે છૂટો પડશે, બરાબર, એ જે હાઇડ્રોજન જે છૂટો પડશે એ ભેગો થઈને Cl સાથે ભેગો થઈને HCl બનાવી દેશે અને સાથે આપણને એ CH3 સમૂહ જે છે એ કાર્બનની જગ્યા પર જોવા મળશે, કાર્બનની સાથે એટેચ થયેલો જોવા મળશે. તો અહીંયા દીકરાઓ તમને આ એક પ્રક્રિયા છે ઘણી જ મહત્ત્વની છે, બરાબર છે. તો અહીંયા તમને આ જોવા મળશે કે બેન્ઝીન રિંગની ઉપર CH3 જેને આપણે ટોલ્યુઇન કહીએ છીએ, બીજી ભાષામાં કહેવાય દીકરાઓ મિથાઇલ બેન્ઝીન, યાદ રાખજો ખાસ. બીજી ભાષામાં શું કહીશું બેટા, મિથાઇલ બેન્ઝીન કહીશું, યાદ રાખજો ખાસ, મિથાઇલ બેન્ઝીન કહીશું ખાસ. મિથાઇલ બેન્ઝીન. તો આને પણ એક વખત યાદ રાખવું જરૂરી છે દીકરાઓ, બરાબર. ચાલો આનાથી આગળ એક મહત્ત્વની રિએક્શન જોઈએ. તો બેન્ઝીનમાંથી પેરાડાયક્લોરોબેન્ઝીન આપણે પહેલાં સ્ટ્રક્ચર ને જે નામ છે એને આપણે બ્રેકેટમાં મૂકી દઈએ. ચાલો હવે દીકરાઓ શું થાય છે કે બેન્ઝીન છે તો સૌથી પહેલાં દીકરાઓ આપણે એનું શું કરવું પડશે, ક્લોરિનેશન તમને ખબર જ છે કે FeCl3ની હાજરીમાં 303 થી 313 કેલ્વિન તાપમાને Cl2 એડ કરીએ એટલે ક્લોરિનેશન કરીએ તો આપણને ક્લોરોબેન્ઝીન મળે છે, બરાબર, જે આપણને અહીંયા દેખાય છે ક્લોરોબેન્ઝીન અને HCl મુક્ત થાય છે. હવે આ ક્લોરોબેન્ઝીન જે છે એનું ફરીવાર ક્લોરિનેશન કરવામાં આવે એટલે Cl2 એડ કરવામાં આવે, FeCl3ની હાજરીમાં પ્રક્રિયા થાય અને હીટિંગ આપવામાં આવે એટલે પેરાક્લોરોબેન્ઝીન આપણને જોવા મળે છે અને HCl મુક્ત થાય છે દીકરાઓ.
તો આ એક અગત્યની અને મહત્ત્વની પરિવર્તન કહેવાય કે જે એકદમ ઇઝી છે, બરાબર. તો ખાસ આવી એક રિએક્શન પણ ધ્યાનમાં રાખજો દીકરાઓ, બરાબર છે, ખાસ જોતા રહેજો. ચલો બેટા, તો હવે દીકરાઓ જે આપણે જોવાના છે એ મહત્ત્વની રિએક્શન એસિટિલિનમાંથી સાયક્લોહેક્ઝેન. એસિટિલિનમાંથી સાયક્લોહેક્ઝેન જોવાના છે. તો શરૂઆત કરી દઈએ દીકરાઓ. તો આપણે શરૂઆત કરીએ કે એસિટિલિનમાંથી સાયક્લોહેક્ઝેન શીખવું છે. તો સૌથી પહેલાં આપણે એના પર બ્રેકેટ કરી દઈશું. શું છે આપણી પાસે? એસિટિલિનમાંથી સાયક્લોહેક્ઝેન. ખાસ યાદ રાખજો, એસિટિલિનમાંથી સાયક્લોહેક્ઝેન. તો એસિટિલિન શું છે પહેલાં એ ખબર હોવી જોઈએ. તો એસિટિલિન એટલે બીજું કંઈ નહીં દીકરાઓ, તો કે આપણી પાસે જે ઇથાઇન જે આપણે કહીએ છીએ તે, બરાબર. ઇથાઇન જે છે એને આપણે એસિટિલિન કહીએ છીએ. ખાસ યાદ રાખજો, એસિટિલિન એટલે શું થશે? ઇથાઇન થશે. આપણી પાસે CH ટ્રિપલ બોન્ડ CH આપણને આપેલું છે, જેને આપણે એસિટિલિન તરીકે ઓળખીએ છીએ. એને રક્તતપ Fe સાથે, બરાબર, 873 કેલ્વિન તાપમાને ગરમ કરતા, ખૂબ જ વધારે ગરમ કરવાનું છે, ખાસ યાદ રાખજો. ત્યારે આપણને એમાં બેન્ઝીન જોવા મળે છે, બરાબર, યાદ રાખજો. હવે આ એ બેન્ઝીન જે છે એની અંદર હાઇડ્રોજન ઉમેરવા છે. 3 મોલ હાઇડ્રોજન આપણે ઉમેરવા છે, બરાબર. હાઇડ્રોજનીકરણ કરવું છે. એ નિકલ ઉદ્દીપકની હાજરીમાં આપણે ગરમ કરતા દીકરાઓ સાયક્લોહેક્ઝેન મળે છે, બરાબર. ખાસ યાદ રાખજો, નિકલ ઉદ્દીપકની જગ્યાએ આપ સૌ પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ 3માંથી કોઈ પણ વાપરી શકો છો. યાદ રાખજો, પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ 3માંથી કોઈ પણ વાપરી શકાય છે. આનાથી આગળની રિએક્શન જોઈએ દીકરાઓ. તો આનાથી આગળની રિએક્શનમાં જુઓ દીકરાઓ, તો કે અહીંયા આપણને કહ્યું છે બેન્ઝાલ ડાયક્લોરાઇડમાંથી બેન્ઝોઇક એસિડ. બેન્ઝાલ ડાયક્લોરાઇડમાંથી બેન્ઝોઇક એસિડ આપણે સૌથી પહેલાં બ્રેકેટ કરી દઈએ દીકરાઓ એના પર. તો બેન્ઝાલ ડાયક્લોરાઇડમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવો છે તો સૌથી પહેલાં બેન્ઝાલ ડાયક્લોરાઇડનું બંધારણ ખબર હોવું જોઈએ. બેન્ઝાલ ડાયક્લોરાઇડનું બંધારણ ખબર હોવું જોઈએ. એટલે બેન્ઝીન રિંગ છે આપણી પાસે. બેન્ઝીન રિંગની ઉપર CH3 જે આવે, બરાબર, એમાંથી 2 હાઇડ્રોજનનું વિસ્થાપન કરાવી અને આપણે શું મૂકવાનું છે? Cl2. ઓકે, બરાબર. હવે એની ક્લોરિનેશન પ્રક્રિયા કરીએ. ક્લોરિનેશન પ્રક્રિયા કરીએ એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં Cl2 સાથે પ્રક્રિયા થશે અને 384 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરીશું. એટલે આપણને એક આ વચ્ચેનો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ત્યાં શું મળશે? Cl મળશે. એટલે CCl3 થશે દીકરાઓ. અને ઉપનિપજ સ્વરૂપે આપણને મળે છે HCl. આને કહીશું આપણે દીકરાઓ બેન્ઝો ટ્રાયક્લોરાઇડ. બેન્ઝો છે એની ઉપર 3 ક્લોરિન છે એટલે ટ્રાયક્લોરાઇડ. હવે આ જે બેન્ઝો ટ્રાયક્લોરાઇડ છે એની જલીય CaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, અહીંયા તમને આપેલું છે ખાસ કે અહીંયા તમને કહેલું છે કે ક્લોરિનેશનની વાત કરી છે, પણ ક્લોરિનેશન આવશે નહીં. ખાસ યાદ રાખજો, ક્લોરિનેશન આવશે નહીં. ક્લોરિનેશનની આપણે જરૂર છે નહીં, ક્લોરિનેશન કરતા નથી, ખાસ યાદ રાખજો, બરાબર. તો આ ક્લોરિનેશન નહીં આવે. આપણે જલીય CaOH પ્રક્રિયા કરીશું અને 2 મોલ પાણી ઉમેરાઈશું અને 3 મોલ HCl દૂર થશે. યાદ રાખજો, 2 મોલ પાણી ઉમેરાશે અને 3 મોલ HCl દૂર થઈ આપણને દીકરાઓ બેન્ઝોઇક એસિડ મળે છે. ખાસ યાદ રાખજો, બેન્ઝીનની ઉપર COOH આવે એટલે આપણે શું આવશે? બેન્ઝોઇક એસિડ. આનાથી આગળની રિએક્શન જોઈએ દીકરાઓ. આપણને કહ્યું છે બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવો છે. બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવો તો સિમ્પલ રિએક્શન છે, આવડે તેવી છે. સમજો કે સૌથી પહેલાં બેન્ઝીન આપેલો છે. બેન્ઝીન આપણને આપેલો છે. હવે આ બેન્ઝીનને આપણે મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા કરીએ. ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન એટલે અહીંયાથી જે CA3 છે અહીંયા જોડાશે એટલે આપણને મળશે ટોલ્યુઇન અને અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન જે થાય છે એ Cl સાથે જોડાઈને શું મળશે? HCl. એટલે નિર્જળ AlCl3ની હાજરીમાં 353 કેલ્વિને આ પ્રક્રિયા થશે. હવે જે આપણને ટોલ્યુઇન મળ્યું છે એની ક્રોમાઇલ ક્લોરાઇડ વડે ઓક્સિડેશન કરવામાં આવે એટલે CrO2Cl2 વડે ઓક્સિડેશન કરવામાં આવે છે, જેના અંતે આપણને પાણી દૂર થઈ અને બેન્ઝાલ્ડિહાઇડ મળે છે. NCERTની બેઠી રિએક્શન છે, એકદમ મહત્ત્વની છે, એકવાર ચેક કરી લેજો ખાસ. ચલો આનાથી આગળ જઈએ દીકરાઓ. તો બેન્ઝીનમાંથી ટોલ્યુઇન, પેરાક્લોરોટોલ્યુઇન. ચલો બેન્ઝીનમાંથી P-ક્લોરોટોલ્યુઇન. તો સૌથી પહેલાં જુઓ દીકરાઓ કે બેન્ઝીન ખબર હોવી જોઈએ અને એઝ ઇટ ઇઝ કે ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન એઝ ઇટ ઇઝ આપણે કરવાનું જ છે. ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન એઝ ઇટ ઇઝ આપણે કરવાનું જ છે ખાસ. અને એમાંથી આપણને ટોલ્યુઇન મળે છે, બરાબર, અને છેલ્લે HCl. હવે આ જે ટોલ્યુઇન જે છે એનું આપણે ક્લોરિનેશન કરીએ તો
કે 303 કેલ્વિન તાપમાને નિર્જળ FeCl3ની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે ક્લોરિનેશન પ્રક્રિયા થશે. ખાસ યાદ રાખજો, ક્લોરિનેશન પ્રક્રિયાને અંતે પેરા સ્થાન પર આપણને ક્લોરિન જોવા મળે છે. એટલે HCl દૂર થઈ અને આપણને શું મળશે? પેરાક્લોરોટોલ્યુન. સૌથી પહેલાં આપણે મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કરવું જરૂરી છે. બરાબર, ખાસ આ ધ્યાનમાં રાખજો. આનાથી આગળ દીકરાઓ એક મહત્ત્વની રિએક્શન, ચલો ટોલ્યુઇનમાંથી એમ નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. ઓકે, ચલો તો ટોલ્યુઇન તો આપણી પાસે છે જ, ટોલ્યુઇન સુધી તો આપણે પહોંચ્યા જ. હવે ટોલ્યુઇનમાંથી એમ નાઇટ્રોબેન્ઝોઇક એસિડ લાવે છે, તો સૌથી પહેલાં બેન્ઝોઇક એસિડ ખબર હોવી જોઈએ. તો CH3 છે એનું આપણે ઓક્સિડેશન કરીશું. CH3 છે એનું આપણે ઓક્સિડેશન કરીશું કોના વડે? KMnO4. અને બેઝિક માધ્યમમાં આપણે ઓક્સિડેશન કરીશું. યાદ રાખજો ખાસ, KMnO4 બેઝિક માધ્યમની અંદર KOH સાથે ઉમેરાય, બરાબર, અને ઓક્સિડેશન કરીશું. અને પાણી દૂર થઈ આપણને બેન્ઝોઇક એસિડ મળે છે. અહીંયા શું થાય બેટા? તો કે હાઇડ્રોજન દૂર કરવો અને ઓક્સિજન ઉમેરવો, બરાબર. એટલે અહીંયાથી આપણે 2 મોલ હાઇડ્રોજન દૂર કરીશું. 2 મોલ હાઇડ્રોજન શું કરીએ છીએ? દૂર કરીએ છીએ. અને ઓક્સિજન 2 મોલ ઉમેરીએ છીએ, બરાબર. એટલો જ ફરક છે. એટલે અહીંયા આપણને H2O દૂર થાય અને શું મળે છે? બેન્ઝોઇક એસિડ. ખાસ યાદ રાખજો. હવે આ જે બેન્ઝોઇક એસિડ છે એની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે. સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરાબર, સાંદ્ર H2SO4ની હાજરીમાં. એટલે નાઇટ્રેશન પ્રક્રિયા થાય. આપણને યાદ છે નાઇટ્રોજન માટે શું કરીએ છીએ? તો પાણી દૂર થઈ અને મેટા સ્થાન પર નાઇટ્રો સમૂહ જોડાય છે, બરાબર. અને COH તો એસિડ છે, એટલે એમ નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. એમ નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. તો આ એક મહત્ત્વની રિએક્શન છે, ખાસ ધ્યાનમાં રાખજો. આનાથી આગળ એક બીજી રિએક્શન જોઈ છે આપણે. ચાલો, ઠીક છે, ઓકે. આનાથી આગળ બીજી એક રિએક્શન જોઈએ. બેન્ઝોઇક એસિડમાંથી એસિટોફિનોન. બેન્ઝોઇક એસિડમાંથી એસિટોફિનોન બનાવવો છે, તો સૌથી પહેલાં બેન્ઝોઇક એસિડ આપણને ખબર હોવી જોઈએ. બેન્ઝીનની ઉપર COOH હોય એટલે બેન્ઝોઇક એસિડ થાય, આપણને ખબર છે. એસિટોફિનોન પણ આપણને ખબર છે, કારણ કે આનાથી એક આગળ રિએક્શન આપણે જોઈ છે. સૌથી પહેલી જ રિએક્શન હતી કે જેમાં એસિટોફિનોન આપણે બનાવ્યો હતો. તો સૌથી પહેલાં બેન્ઝોઇક એસિડ છે એનું ડીકાર્બોક્સિલેશન કરવામાં આવે. ડીકાર્બોક્સિલેશન કરવામાં આવશે એટલે અહીંયાથી શું થશે? તમારી પાસે CO2 દૂર થઈ જશે. CO2 દૂર થાય, NaOH અને CO ની હાજરીમાં જે સોડા લાઇમ સાથે ગરમ કરો, બરાબર, સોડા લાઇમ સાથે ગરમ કરો એટલે બેન્ઝીન મળી જાય. હવે આ બેન્ઝીનની અંદર આપણે એઝ ઇટ ઇઝ જે પહેલાં રિએક્શન કરીએ તે એસિટાઇલ ક્લોરાઇડ સાથે CH3COCl અથવા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા નિર્જળ AlCl3ની હાજરીમાં 353 કેલ્વિન તાપમાને કરીએ એટલે એસિટાઇલેશન પ્રક્રિયા થઈ આપણને એસિટોફિનોન મળે છે. આ રિએક્શન ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે દીકરા. જે બીજો ભાગ છે એ આપણે જોઈ ચૂકેલા છે. ખાસ એકવાર ચેક કરી લેજો. આગળના વિડીયો જો તમે જોયા હોય તો અહીંયા તમને ખબર પડી જશે. ચાલો, એના પછી બેન્ઝીનમાંથી પેરાઝાઇલિન, બરાબર. બેન્ઝીનમાંથી પેરાઝાઇલિન સૌથી મહત્ત્વની. બેન્ઝીનમાંથી પેરાઝાઇલિન સૌથી પહેલાં બેન્ઝીન તો આપણને ખબર હોય દીકરાઓ, પણ પેરાઝાઇલિન શું છે એ આપણને ખબર હોવું જોઈએ. તો કંઈ નથી દીકરાઓ કે પેરા સ્થાન પર ટોલ્યુઇનની અંદર પેરા સ્થાન પર CH3 જોડાયેલો હોય તો એને પેરાઝાઇલિન કહેવાય. ઓર્થો પર જોડાયેલો હોય તો ઓઝાઇલિન કહીશું, બરાબર. તો સૌથી પહેલાં આપણે ટોલ્યુઇન લાવવો પડશે. તો ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન, બેન્ઝીનમાંથી શું કરવું છે? ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન. બેન્ઝીનમાંથી ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કરીશું, બરાબર. એટલે આપણને નિર્જળ AlCl3 જ્યાં 384 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા થાય તો બેન્ઝીન રિંગની ઉપર CH3 સમૂહ જોડાયેલો જોવા મળશે, જેની HCl દૂર થઈને નિપજ મળે છે. હવે આ જે CH3 છે એનું ફરીવાર ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કરવામાં આવે એટલે CH3 સમૂહ ફરીવાર જોડવાનો છે. એટલે 384 કેલ્વિન તાપમાને એઝ ઇટ ઇઝ ફરીવાર રિએક્શન કરીશું. એટલે આ વખતે પેરા સ્થાન પર CH3 સમૂહ જોડાય છે, આલ્કાઇલ સમૂહ જોડાય છે, મિથાઇલ સમૂહ જોડાય છે, અને જેને આપણે પેરાઝાઇલિન કહીએ છે. ચાલો, એનાથી આગળ બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી રિસોર્સિનોલ. બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી રિસોર્સિનોલ બનાવવો છે. સૌથી પહેલાં જુઓ, ધ્યાનથી રાખજો. બેન્ઝીન સલ્ફોનિક એસિડનું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ દીકરાઓ. તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ એટલે શું થાય? તો BSA, યાદ રાખજો. BSA નામ પણ તમને કહેશે, તો યાદ રાખજો BSA. આ પણ યાદ રાખવું જરૂરી છે, બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો બેન્ઝીન રિંગની ઉપર SO3H સમૂહ જ્યારે પણ જોડાયેલો હોય ત્યારે આપણે કહીશું બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એનું સલ્ફોનેશન કરવામાં આવે એટલે ફરીવાર જે બેન્ઝીનનું સલ્ફોનેશન કર્યું છે ને દીકરાઓ
ત્યારે આ તમને મળ્યું છે SO3H સમૂહ જોડાયો છે. ફરીવાર જ્યારે સલ્ફોનેશન કરવામાં આવે ત્યારે સાંદ્રતા H2SO4 પ્લસ SO3 473 કેલ્વિન તાપમાને સલ્ફોનેશન કરવામાં આવે ત્યારે SO3H મેટા સમૂહ પર જોડાય છે, એટલે બેન્ઝીન ડાયસલ્ફોનિક એસિડ. ઓકે, સરસ. તો બેન્ઝીન M ડાયસલ્ફોનિક એસિડ તમને મળે છે. અને જે પિગલન પ્રક્રિયા થઈ, બરાબર, OH સમૂહ બંને ઓર્થો અને મેટા સ્થાન પર જોડાય અને ડિસોર્સિનોલ મળે છે. બરાબર છે. ચલો બેટા, તો હવે દીકરાઓ આપણે જે પ્રક્રિયા જોવાની છે એ પ્રક્રિયા છે ટોલ્યુઇનમાંથી, યાદ રાખજો ખાસ, ટોલ્યુઇનમાંથી મેટાબ્રોમો બેન્ઝોઇક એસિડ, ટોલ્યુઇનમાંથી મેટાબ્રોમો બેન્ઝોઇક એસિડ, આ એક રિએક્શન જોવાની છે જે ઘણી જ મહત્ત્વની છે. બરાબર છે દીકરાઓ. હવે મેં કેમેરો બંધ કરી દીધેલો છે ખાસ, તો ધ્યાન આપી દેજો. સ્ક્રીન પર વધારે ધ્યાન આપજો ખાસ, તો તમને વધારે ક્લિયર થશે. અને જે રિએક્શન છે દીકરાઓ, એ રિએક્શનની અંદર જોવા જઈએ દીકરાઓ તો આપણને ટોલ્યુઇન આપણને ખબર હોય, ટોલ્યુઇન ખબર જ છે સર કે બેન્ઝીન રિંગની ઉપર જ્યારે CH3 સમૂહ જોડાયેલો હોય, મિથાઇલ સમૂહ જોડાયેલો હોય ત્યારે આપણે શું કહીએ દીકરાઓ? ટોલ્યુઇન કહીએ. હવે આ ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇનનું આપણે કરવાનું છે ઓક્સિડેશન. બરાબર, ઓક્સિડેશન માટે ઓક્સિડેશન કરતાની પણ જરૂર પડે દીકરાઓ. તો ઓક્સિડેશન કરતા જે છે, પ્રબળ ઓક્સિડેશન કરતા એ કોણ? તો કે KMnO4. બરાબર, બેઝિક માધ્યમમાં આપણે લઈશું એટલે KOH. H2O દૂર થઈ બેન્ઝોઇક એસિડ મળે છે, એટલે બેન્ઝીન રિંગની ઉપર દીકરાઓ COOH સમૂહ, બરાબર, કાર્બોક્સિલિક એસિડ આપણે જોડવાનો છે. હવે આ જે કાર્બોક્સિલિક એસિડ છે એનું એટલે બેન્ઝોઇક એસિડનું આપણે કરવાનું છે બ્રોમિનેશન. બ્રોમિનેશન કોની હાજરીમાં થાય? તો ખબર છે કે FeBr3 ની હાજરીમાં બ્રોમિનેશન થઈ છે અને મેટા સ્થાન પરથી અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થઈ, બરાબર, બ્રોમિન જોડાશે એટલે આપણને મળશે મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ. બરાબર, ખાસ યાદ રાખજો. ઘણી મહત્ત્વની રિએક્શન, એકદમ આવડે તેવી. એના પછીનો પ્રશ્ન જોઈએ. ચલો, અહીંયા જોઈ શકો કે બેન્ઝીનમાંથી આપણને કહ્યું છે બેન્ઝીનમાંથી ગ્લાયકોઝલ. બરાબર, બેન્ઝીનમાંથી ગ્લાયકોઝલ આ પહેલી વખત સાંભળ્યું હશે તમે. અને સમજો કે બેન્ઝીન રિંગ છે એની 3 મોલ O3 સાથે એટલે ઓઝોન સાથે પ્રક્રિયા કરવામાં આવે. 3 મોલ O3 એટલે ઓઝોન સાથે પ્રક્રિયા કરવામાં આવે. બરાબર, ઓઝોન સાથે પ્રક્રિયા થાય એટલે ઓઝોનીકરણ થાય અને અંતે C6H6O3 થ્રાઇસ મળે છે, બેન્ઝીન ટ્રાયોઝોનાઇડ. બેન્ઝીન ટ્રાયોઝોનાઇડ અને બેન્ઝીન ટ્રાયોઝોનાઇડનું બેટા ઝિંકની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે ત્યારે આપણને ગ્લાયકોઝલ મળે છે, એટલે CHO બે વખત જોડાયેલા હોય છે અને અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ અલગથી નિપજ મળે છે. એકવાર ધ્યાનથી દીકરાઓ રિએક્શનને જોઈ લેજો. આ રિએક્શન ખૂબ જ મહત્ત્વની IMP રિએક્શન કહી શકાય એવી છે. બરાબર છે, ખાસ યાદ રાખજો. એકદમ જલ્દી મગજમાં નહીં આવે, 2-3 વખત જોવી પડશે. ચલો, એના પછીની વાત કરીએ તો અહીંયા બેટા ઇથાઇનમાંથી પ્રોપાઇન આપણે બનાવવાનું છે. ઇથાઇનમાંથી પ્રોપાઇન, ખાસ ઇથાઇનમાંથી પ્રોપાઇન. તો ઇથાઇનમાંથી પ્રોપાઇન આપણે બ્રેકેટમાં મૂકી દઈએ. ચલો, એના પછી જો કે ઇથાઇનનું સ્ટ્રક્ચર આપણને ખબર છે સર, શું છે? CH ટ્રિપલ બોન્ડ CH એટલે ઇથાઇન આવી ગયા. એની NaNH2 સાથે, બરાબર, પ્રક્રિયા સોડામાઇડની હાજરીમાં કરવામાં આવે. સોડામાઇડની હાજરીમાં કરવામાં આવે ત્યારે સોડિયમ એસિટેટ, અહીંયાથી તમને ખબર જ છે કે અહીંયાથી 2 હાઇડ્રોજન અને અહીંયાથી 1 હાઇડ્રોજન દૂર થઈ શું બની જશે? NH3. શું બની જશે? NH3. બરાબર, ખાસ યાદ રાખજો. શું બની જશે? NH3 બની જશે. અને આ જે સોડિયમ જે છે એ આ કાર્બન સાથે એટેચ થઈ જશે. ઓકે, ડનેગા. હવે જે સોડિયમ એસિટાઇલાઇડ જે આપણને મળે છે એની પ્રક્રિયા મિથાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે. મિથાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે તો અહીંયાથી આ જે સોડિયમ છે એ Cl સાથે જોડાઈ અને NaCl નિપજ આપશે અને સાથે સાથે આપણી પાસે જે મિથાઇલ છે એ કાર્બન સાથે એટેચ થઈ પ્રોપાઇન નિપજ આપે છે. અહીંયા તમે જોઈ શકો છો ટ્રિપલ બોન્ડ છે. ટ્રિપલ બોન્ડ છે એટલે આપણે આલ્કાઇન કહીશું. બરાબર, યાદ રાખજો, આલ્કાઇન એટલે આપણી પાસે CH ટ્રિપલ બોન્ડ CH3 જોડાય છે. આ એક મહત્ત્વની રિએક્શન છે દીકરાઓ, ખૂબ જ મહત્ત્વની, એને પણ ધ્યાનમાં રાખજો. એના પછીની વાત કરીએ, માર્કોનિકો રૂલ્સનો આપણે ઉપયોગ કરવાનો છે એવી રિએક્શન 1 ક્લોરોપ્રોપેનમાંથી 2 ક્લોરોપ્રોપેન.
1 ક્લોરોપ્રોપેનમાંથી 2 ક્લોરોપ્રોપેન. એનસીઆરટીની બુકની અંદર પણ આ રિએક્શન આપેલી છે ચેપ્ટર નંબર 6 હેલો આલ્કેન હેલો એડીનમાં. અહીંયા તમને 1 ક્લોરોપ્રોપેન આપેલા છે એટલે તમે જોઈ શકો છો દીકરાઓ કે CH3CH2CH2Cl 1 ક્લોરોપ્રોપેન પહેલા નંબરના કાર્બન પર Cl જોડેલ છે. એની KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાથી આપણી પાસેથી K અને Cl છૂટા પડે છે. ખાસ યાદ રહ્યું KCl છૂટા પડશે. સાથે સાથે અહીંયાથી એક હાઇડ્રોજન છૂટો પડી અને અહીંયાથી OH એ બંને ભેગા થઈને આપણને શું આપી દેશે? અહીંયાથી એક OH અને અહીંયાથી એક હાઇડ્રોજન છૂટો પડશે. એ આપણને શું આપી દેશે? H2 આપી દેશે. અને બાકીની વસ્તુ જે સ્પીસીસ છે એ પ્રોપીન તરીકે ઓળખાશે. પ્રોપેન ના થાય, પ્રોપીન થાય. ખાસ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, લખવામાં થોડી ભૂલ થઈ છે, પ્રોપીન આવશે, ખાસ યાદ રાખજો. બરાબર. હવે આપણને ખબર છે દીકરાઓ કે આ જે પ્રોપીન છે એ અસમિતીય પ્રોપીન છે, અસમિતીય આલ્કીન કહેવાય કે ડબલ બોન્ડની બંને બાજુએ કાર્બનની સંખ્યા અલગ અલગ છે. અહીંયા 2 છે, અહીંયા 1 કાર્બન છે. તો જેનું HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે માર્કોનિકોવ નિયમ પ્રમાણે તો ઓછા કાર્બન ધરાવતા હાઇડ્રોજન તરફ પ્રક્રિયકનો ઋણ ઘટક જોડાય છે. એટલે અહીંયા આપણી પાસે શું જોડાશે? Cl જોડાશે અને H જે છે એ અહીંયા જોડાશે. બરાબર. અને આપણને 2 ક્લોરોપ્રોપેન નિપજ મળે છે. ખાસ ધ્યાનમાં રાખજો. ચલો આનાથી આગળની રિએક્શન ઇથિલિનમાંથી એસિટિલિન. ઇથિલિનમાંથી એસિટિલિન. બરાબર. એસિટિલિન તમને ખબર છે એસિટિલિન એટલે શું આવશે? તો કે સર ઇથાઇન. બરાબર. ચલો જો ઇથિલિન છે CH211 CH2 આવશે. CH211 CH2 ઇથિલિન એટલે CH211 CH2 અને એની Br2 CCl4 ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો ઇથિલિન ડાયબ્રોમાઇડ બંનેમાંથી એક બોન્ડ તૂટી જશે અને બંને બાજુમાં બ્રોમિન જોડાઈ જશે. બરાબર. ખાસ એની આલ્કોહોલ KOHની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો HBr દૂર થઈ અને આપણને મળે છે એસિટિલિન એટલે કે ઇથાઇન મળે છે. ઇથિલિન ડાયબ્રોમાઇડમાંથી ઇથાઇન મળે છે, એસિટિલિન મળે છે. ચલો એના પછીની રિએક્શન જોઈએ દીકરાઓ. તો એના પછી એક રિએક્શન છે એસિટિલિનમાંથી પ્રોપાઇન. એસિટિલિનમાંથી પ્રોપાઇન અતિ મહત્ત્વની રિએક્શન કહી શકાય, આવડે તેવી. એસિટિલિન છે. બરાબર. તો એસિટિલિન જે છે દીકરાઓ એ એસિટિલિન જે છે બરાબર એની સોડિયમ બરાબર NaNH2 સાથે પ્રક્રિયા કરવામાં આવે, પ્રવાહી NH3 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે 196 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરવાનું છે, હીટિંગ આપવાનું છે. ત્યારે આપણને ખબર છે કે અહીંયાથી CH ટ્રિપલ બોન્ડ C અને અહીંયાથી એક હાઇડ્રોજન જે સોડિયમ NH2 છે એની સાથે જોડાઈને આપણને NH3 અલગથી આપી દેશે અને જે કાર્બન સાથે આપણી પાસે રહેલો સોડિયમ જોડાશે. બરાબર. તો સોડિયમ એસિટિલાઇટ એની ફર્ધર રિએક્શન કરવામાં આવે તો એમાંથી સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આ રિએક્શન તમારે મને કહેવાની છે ખાસ. બરાબર. જે આપણને પ્રોપાઇન આપે છે. બરાબર. આયોડિન ઉમેરવામાં આવે છે ખાસ. તો એ રિએક્શન કઈ છે તમારે મને કહેવાનું છે ખાસ. ચલો એના પછી આગળ પ્રોપીનમાંથી આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ જોઈએ છે આપણે. તો પ્રોપીન સૌથી પહેલાં ખબર હોવું જોઈએ. પ્રોપીનની CH3CH11CH બરાબર પ્રોપીનની પ્રક્રિયા થશે. એની માર્કોનિકો પ્રક્રિયા કરવાની છે HBr સાથે. બરાબર. તો CH3CH બીજા નંબરના કાર્બન પર આપણી પાસે પ્રક્રિયકનો ઋણ ઘટક જોડાશે, ઓછા હાઇડ્રોજન ધરાવશે એટલા માટે. એટલે આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ બને છે. એની KBr બરાબર KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે KBr જે થાય બરાબર KBr શું થશે? દૂર થશે. બરાબર. KBr શું થશે? દૂર થશે KOH સાથે પ્રક્રિયા કરશો ત્યારે. અને Bરની જગ્યાએ શું જોડાશે? OH એટલે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. ખાસ ધ્યાનમાં રાખવું.